કુકાવાવ ખાતે નવી પે સેન્ટર કન્યા શાળાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા। કુકાવાવ ખાતે નવી પે સેન્ટર કન્યા શાળાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા આજ રોજ બપોરે 1:30 કલાકે મોટી કુકાવાવમાં દેરડી રોડ પર આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં નવી પે સેન્ટર શાળા નંબર 2 ના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું। સૌપ્રથમ આવેલ અતિથિના સન્માનમાં નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સૌને આવકારેલ હતા। ત્યારબાદ વિધિવત શ્રી ગણેશજીના પૂજન સાથે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નાની બાળાઓના જ વરદ હસ્તે ખાતમુહૂર્ત કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું। આ પ્રસંગે ગામના અગ્રણી તેમજ રાજકીય અગ્રણી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પીવી વસાણી સાહેબ, વિનુભાઈ આશોદરિયા, પરસોત્તમભાઈ આશોદરિયા, અનુજાતિ મોરચા મંત્રી રવજીભાઈ ચૌહાણ, મયુરભાઈ સાનિયા, ઉદયભાઈ દેસાઈ, શાળા સ્ટાફ સાથે નાના વિદ્યાર્થી બાળકોની પણ ખાસ હાજરી રહેલ હતી। આ પ્રસંગે આવેલા તમામ વિશેષ અતિથિઓના સ્વાગત પુષ્પહાર સાથે શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવેલ હતા। શાબ્દિક પ્રવચનમાં ખેડૂતોના માલની ટેકાના ભાવે ખરીદી પણ ટૂંક સમયમાં અહીંથી શરૂ થશે એનું પણ ગોપાલભાઈ અંટાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પધારેલ દરેક તમામ ગ્રામજનો તેમજ મહાનુભાવોને સરપંચ સંજયભાઈ લાખાણીએ દિલથી આવકારેલ હતા। સાથે અલ્પહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ મહેશ ગોંડલિયા, કુકાવાવ। ભારત માતા કી જય। આજ રોજ મોટી કુકાવાવ ગામે નવનિર્મિત બિલ્ડિંગ જે પ્રાથમિક શાળાનું અમારા ધારાસભ્યએ 3 બિલ્ડિંગ મંજૂર કર્યા એ નામે આ બીજા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવા પધાર્યા હતા, જેથી અમે ખૂબ જ રાજી છીએ કે કુકાવાવ તાલુકા ભાજપનો હું પ્રમુખ હોઉં અને આખા તાલુકાનો મને અનુભવ છે કે મોટી કુકાવાવને 3 સ્કૂલો આપી છે, બાકી દરેક ગામે એક સ્કૂલને મંજૂરી મળી હોય તો કુકાવાવના ધન્ય ભાગને ધન્ય ધણી છે। જેથી કરીને જેટલી લાગણી અને માગણી અમારી હતી એ તમામ ધારાસભ્યશ્રીએ સ્વીકારી છે। એ બદલ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।